હવે ભૂખ લાગી એને તમે અનુભવ, હા ખાધું એને અનુભવ અને ધરાણા એને અનુભવ, તો તમે આમાંથી હું જજમેન્ટ લેખો? બાપા, મૂળ વાત તો તમે વિચાર શૂન્યતાની કરતા હો છો, વિચાર શૂન્યતાની. અને એમ પણ વાત હોય છે કે ભાઈ તમે લઈને આવ્યા છો. હવે આમાં એક એવો પ્રશ્ન થતો હોય કે વિચાર હું કરું છું કે મને આવે છે. મને એ 3.5 વર્ષ જીવાયેલો એ ખાલી અમૃતે જીવાય. જેટલા અંતર્મુખ રહેવો એટલું અમૃત વધારે આવશે. હવે એક અમૃતના પાન તમારી આરોગ્યતા અને નિર્વિકલતા 2 વસ્તુ ગેરંટી, કોઈ એને રોગ થાય નહીં. એટલે આ મુદ્દો છે ભાઈ, આધ્યાત્મિકતા એ દર્શનનો છે, પ્રદર્શનનો નથી. જેટલા પ્રદર્શન કરી એને આ માયલી કઈ ખબર છે નહીં. જો તમારી અંદર અતિરેક વૈરાગ હોય તો ભગવાનને થપ્પડ ફાડીને સામું ખાવું પડે. આ બધી તમારી માનસિક નબળાઈ છે. ત્યાંથી જે રસ્તો છે એ પાંખ વિના ઉડવાનું છે, ડાળ વિના બેહવાનું છે અને ચાંચ વિના ટૂંકવાનું. બસ આ હથિયારો છે, એમાં હું તમે ધંધે લઈ જાય. એ જાગૃતિને જ નિરંતર કરવી. પછી એ જાગૃતિ ચિત્તના પ્રદેશમાં ગઈ એટલે લાસ્ટ દર્શન થાય અને એ જાગૃતિ મહાજાગૃતિમાં પ્રયત્ન વિના મળી જશે. બસ અને તમને થઈ જાય એટલે હું નથી. બસ આ મારો ધર્મ. ઘણી વાર આમ ઓમકો આવે ને એલા હું નથી. હેરાન આ જે કઈ મને વ્યક્તાઓ થાવ છું એ તમારા પ્રશ્નો આધારિત. બાકી મારે કોઈ રંગે ન હોય ને 2 રંગે ન હોય, આવું કઈ હોય નહીં. અને સંતોએ કીધું ને કે આપ મુવા એ ડૂબ ગઈ દુનિયા. બસ પોતે મટી ગયો એટલે આ દુનિયા આખી ડૂબી ગઈ. હવે આમાં એને ક્યાંય હરખશોખ કરવા જેવું હોય નહીં. તમે પ્રેમ કરો તો ભલે, નફરત કરો ને મગજમાં નો બેસે એવું. જો લીખા હે તો ફજલો. એટલે કે શાસ્ત્ર માટે પાણી ફેરવી દીધું. હે પાણી ફેરવી આ લખવા બોલવાનો વિષય નથી. દેખા હે તો પહેચાન લો. એટલે કે આ ભગવાન જોઈ શકાય નહીં, મેળવી શકાય નહીં, ભળી શકાય, કાંઈ એમાં થઈ શકે નહીં. હવે ત્રીજો પ્રશ્ન આપ્યો, જો એ ડો ન હો તો आपके अंदर बिछोना बिछा कर ले जाओ. क्या करना है बेटा? ये काम करना है. काम तो कभी किया ना. बताવ્યું કે એની કોઈ સીમા નહીં. હવે તો તમે તમારા રોકાણનું કારણ જાણો. આ તમારે જ જાણવું પડશે, તમારે જ મૂકવું પડશે. મને ખબર હશે તો નહીં કહું. સમજાઈ ગયું? એને અનુરૂપ વાત કરી પણ તમને કાંઈ એકેય જાતનો કલર ચોપડી શકું નહીં. આ મારું મોટામાં મોટું બંધન છે. બસ થઈ જવાનું કે છે તો કઈ ભાષા પરામાંથી આવે છે નહીં. ચૂપ થવાનું પેલું કામ 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયનું રહસ્ય જાણી લો. હું તમારા વખાણ કરું કે ટીકા કરું આનો કોઈ અરજ છે નહીં. સમજાઈ ગયું? આથી સારું જોવું કે ખરાબ જોવું એનો જોવાનો કોઈ અરજ નથી. હવે મૂળથળ ખાવું કે રાબ ખાવું, આ રહસ્ય તમને એનું સમજાઈ જવું જોઈએ. એટલે તમે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયથી તમારો જે લગાવ છે એ એનાથી મુક્ત થાય. બરોબર, સમજાઈ ગયું? બસ ઇન્દ્રિયોના વિષયમાં રહેવો એટલે બાઈને જ રહેવો. જે કાંઈ સાધના કાંઈ પણ કરશો એ બાઈને જ કરશો.
હવે એ કરવાનું બંધ થાય 5 જ્ઞાની ઇન્દ્રિયોના વિશે, એટલે પછી તમને તમારા વિચારની ખબર પડે ને. એટલે તમે જે બાઈને જીવતા હતા એ અંતર્મુખ રહેવા માંડો ને. હવે એમ કરતા કરતા સાધના મળી જાય છે તો ધન્ય તમારું તત્વગુણ કે મહાનતા તો ક્યાં છે? તમને આ સાધના મળી એટલે એમ તમે એટલા શાંત થાઓ ને એટલું પરિવર્તન આવશે. બસ એટલે તમારે એક જ વિચારની આઈને જોડાયેલા આવીશું. બસ એટલે તમને સમજાઈ જાય ને હું ક્રોધી છું, હવે આ નથી. બસ હવે ઈ આખું ક્ષેત્ર મૂક્યું એટલે એનાથી જે સૂક્ષ્મ તમારું હોવાપણું છે એ તમારો ભાવ છે. હવે એ ભાવથી ને શૂન્ય થઈ જાવ. બસ એટલે તમારું વર્તમાન કપાઈ જાય. તો એ યાદીમાં નામ રૂપ ગુણ કાર્ય કારણ કાંઈ છે અને એ યાદી આવે એટલી વાર યાદી ગઈ એટલે પાછું હતું એવું શૂન્ય થઈ જાય. એટલે આપણો જે મુખ્ય ઉદ્દેશ છે એ શૂન્યતા છે. બસ જેટલા બને એટલા તમે શૂન્ય રહ્યો. બસ અને થાય એ તમને ન ખબર પડે. મને તમારી યાદી આવે એટલે ખબર તો પડી જાય ને કે યાદી આવી. ચિત્તમાં હોય તમારું હોવા પણ એટલે યાદી ચિત્તમાંથી ખરે છે મારો કહેવાનો અર્થ એ. પણ હૃદયમાં આવે ને પ્રકાશિત થાય. અપ્રકાશિત થાય એટલે તમને નામરૂપનું ગુણનું દર્શન થાય. પણ એનું કોઈ અર્થ નથી. ખાલી યાદી જ મહત્વની છે. આપણે બોલી છીએ એમાં કીધું ને કે મારી યાદી કાપી. હવે એમાં ભૂલ શું થાય છે કે મને તમારી યાદી નથી. સમજાઈ ગયું? મને એવી જોઈએ તમારે કાંઈ કરવું નથી. એક પૂરું થઈ જવાનું છે. આપણું બધું પાણી બાકી જો મને તમારી યાદી એટલે જો તમારી યાદી આવે એટલે નામ રૂપ અને ગુણ ત્રણેય મને એના ભેગા હોય ને તો આ વ્યક્તનો ખેલ છે. કોનો? પરમાત્મા અવ્યક્ત છે. એમાં આવો ખેલ હોય નહીં. એમાં યાદીનું પણ સ્થાન હોય નહીં. જ્યાં યાદીનું સ્થાન ન હોય એ તમારી હકીકતની સ્થિતિ છે. શું છે? સ્થિતિ. જેમ ભૂલી જાવ છો તમે અને બધું ભૂલી જાવ છો એમ હર હાલની અંદર આ બધું ભૂલાયેલું હોય ગમે એ કરતા હોય. બસ જીવન આપણે પસાર કરવાનું હોય. જ્યારે 5 તત્વ જે છે એની હારે જોડાઈ જાય ત્યારે એ વિસરાઈ જાય. પછી એ 5 તત્વો ન જોડાય અને આપણે અલગ એની જે સાધનાના આધારે જ રહી તો ભવિષ્યમાં ક્યારેય છૂટી શકે. સીધી વાત એ છે કે તમને જેમ ભૂખ લાગી અને ઈચ્છા થઈ ખાવાની. હવે ભૂખ લાગી એને તમે અનુભવી, હા, ખાધું એને અનુભવી અને ધરાણા એને અનુભવી. તો તમે આમાંથી હું જજમેન્ટ લેખો? હે શું કયો તો? ફરીથી કયો તો. તમને ભૂખ લાગી એ અનુભવી, ખાધું એ અનુભવ્યું અને ધરાઈ ગયા એ અનુભવ્યું. આ બધા જીવન આપણા જીવનના આખા સંગ્રહ સ્થાન હોય તો આમ જ છે ને કે બીજું કઈ છે? હવે એમાંથી હું તમે જજમેન્ટ લેવો. જજમેન્ટ તો તમારે લેવાનું છે ને. આપણે એનાથી અલગ ક્ષણમાંથી એકેયમાં નહીં રહેવાનું. આ ત્રણેય હું નથી. અનુભવ કોકને થાય છે. હે એટલી નિરંતરતા તમારે પ્રાપ્ત કરવી જોઈએ. તો આ એન્ડના સમયે જે હોય તો જન્મ તમે હો, જીવન તમે હો, મૃત્યુ તમે હો. હવે આટલો બધો ખુલ્લો ઇતિહાસ છે તો તમે તમારી ઘરતાને મુકતા નથી.
આ ત્રણમાંથી એકેય વસ્તુ મને મારા ઉપર હુકમ કરી શકે નહીં. આ બેઠો તો ટંક્યો એટલે બી આમના બેઠો રહું તો કાંઈ થાય. આ શરીર છે તો ખાવું પડે, પાણી પીવું પડે, આરામ કરવો પડે, ઊંઘ એટલે બાકી હકીકતમાં કાંઈ નહીં. હવે તમે કહો એટલે ચટ્ટો હું કરું, ઢોલું ન આવે એટલે ન આવે. હવે આ આખું ખાલી ચડી જાય એટલે શરીર તો ફેરવવું પડે. હવે ફેરવી એટલે થોડીક વાર ઊંઘ આવી જાય છે બસ, અને મજા આવે. હવે એને પૂછ્યું ને નકો વસ્તુ સુધી ઊંઘે નથી નહીં. ચટ્ટો હું તો એટલી વાર જાગૃત જો અંદરથી ક્રિયા રહિત લાખા તમે યોગ કમાવો. આ ક્રિયા રહિત યોગ છે બસ. અને ઈ તમને તમારું દર્શન થઈ જાય. બાપા, મૂળ વાત તો તમે વિચાર શૂન્યતાની કરતા હો છો, વિચાર શૂન્યતાની. અને એમ પણ વાત હોય છે કે ભાઈ તમે ઈ લઈને આવ્યા છો. હવે આમાં એક એવો પ્રશ્ન થતો હોય કે વિચાર હું કરું છું કે મને આવે છે. પ્રશ્ન શું છે કે તમે આને હું જેમ કહું છું એમ તમે એના ઉપર 100 વાર વિચાર કરો, એક વાર નહીં. તમને જ્યાં સુધી એમનો સોલિડ નિર્ણય ન આવી જાય ત્યાં સુધી તમે વિચાર કરો કે તમારી પાસે આ જીવનમાં 3 પ્રવાહ છે. એક વિચાર પાકું, એક શરીરનો અને એક પ્રાણ. હવે આ 3 પ્રવાહ હોય તો એ ત્રણેયના ધર્મો હોય ને. હવે એ ત્રણેયના ધર્મો બધે એ તમારું જીવન છે. એક હવે એમાં તમે જે ગમો અને અણગમો લઈને પુરાણા એ વિષય કોનો શરીરનો છે કે પ્રાણનો છે કે વિચારનો છે? વિચાર. વિચાર. એટલે તમને સમજાય જાય ને કે મારો વિચાર આમ કરવાનું ના પાડે, આમ કરવાનું નહીં. એટલે તમને નક્કી થઈ ગયું ને કે આ ફાઇલ હું લઈને આવ્યો. બસ એના ઉપર નિરીક્ષણ કરીને એને મૂકી દો. એ ગમામાં તરફે નથી જવું, અણગમા તરફે નથી જવું. એટલે આ 3 વેગ જ્યારે શાંત થઈ જાય એટલે ચોથો વેગ છે એ ચેતનનો છે કે જેની અંદર આ 3 વેગનું કોઈ સ્થાન નથી. તમને નાદની સાધનામાં શરીરની જરૂર છે, પ્રાણની જરૂર છે, વિચારની જરૂર છે, એકેયની જરૂર નથી. તો હવે એમાં એવી જમાવટ કરો કે નરસિંહ મહેતાએ કીધું કે ભૂલ્યા અમે ભાન અને શાન વાલા તારી ધૂન. હવે એ હું 3.5 વર્ષ ખોલ્યો રહ્યો તો એ બેન એ ગુજરી ગયા. હવે એમ આમ મોઢામાં થોડી કોરીઓ દીએ તો એમને એમ રાખું. ઊભો કરે ત્યાં તો ઊભો થાવ પથારીમાંથી, પાણી પાય અને કોરીઓ મોઢામાં દે ને એમને ખૂબ થાકે એટલે કાઢી નાખે, પાણી પાઈને પાછો ઉડાવી દે. હવે મને એ 3.5 વર્ષ જીવાયેલો એ ખાલી અમૃતે જીવાયેલો. જેટલા અંતર્મુખ રહેવો એટલું અમૃત વધારે આવશે. હવે એક અમૃતના પાન તમારી આરોગ્યતા અને નિર્વિકલતા 2 વસ્તુ તમને મળશે. ગેરંટી. કોઈ એને રોગ થાય થાય તો આમાં પુરાયેલું જે શરીર છે, સૂક્ષ્મ શરીર, એ મનોમય કોષ લઈને આવ્યું અને મન એ તમારું જીવન છે. બસ નિર્વિચાર સ્થિતિનો એક શાંત થઈ અને પ્રયત્ન કરો એટલે ઓટોમેટિક શરીર આખું ગતિ કરશે. એટલે જ્યાં તમે શરીર છોડ્યું ત્યાં જશે. એટલે આ મુદ્દો છે ભાઈ, આધ્યાત્મિકતા એ દર્શનનો છે, પ્રદર્શનનો નથી. જેટલા પ્રદર્શન કરે એને આ માયલી કઈ ખબર છે નહીં.
અને એ તમારી અંદર દર્શનનો મુદ્દો ક્યાં છે? ચિત્તના પ્રદેશમાં. એટલી બધી પરમાત્મા એ સિસ્ટમ બનાવી છે કે આમાં પણ હવે તમે બાયણે જીવો છો અને મનની ગુલામીમાં જીવો છો. આ મોટામાં મોટો પ્રશ્ન છે. બસ મનના ગુલામ નહીં તો થાવ, મનને ગુલામ બનાવવાનો છે. આ સાધનાની રીત. બસ તો બાપા સુરત આખો દિવસ કામ કરીએ, હે? કામ કરીએ આખો દિવસ, મજૂરી કરીએ, જે કાંઈ અમારું ગ્રુપ હોય તે રાત્રે આવી અને સુઈ જાવી છે. તો રાતે 2 વાગે ત્યાં ખોડા બાપા આવીને જગાડે છે અને ધ્યાનમાં બેહાડી દે છે. આવા અનુભવ મારે કાયમ ઘટે છે. ખબર હે ને? 2-2:30 વાગે કાયમની માટે હાવ શાંત થઈ જાવી અને બાપાને આવું ઓલો બાપો એટલો બધો માથાભારી છે ને તેની વાત મૂર્યું ખોદી નાખે. અને દિવાળી હવે એ મહિને. કે આ જે કાંઈ થયું છે એ એક રહસ્ય વાત. હું આખો દિવસમાં તગારા ઉપાડું 1.5 રૂપિયામાં વારાસરામાં. પછી 3-4 મહિના થયા ને એટલે એક ભાઈ મળ્યો તો મને કે તને ઉપદેશ દઉં. મેં કીધું તો હું લઈ લઉં. એટલે એને નક્કી કર્યું એટલે મેં ઠેરાવ કર્યો કે જો ભાઈ મારી પાસે કાંઈ છે નહીં અને હું એક પૈકે નહીં લાગ. હું હજી ઉઠીને પૈકે નથી લાગ્યો. આ ડાયો થઈ ગયા પછી ઘણા ને લાગ્યો. આવું ગાંઠ ઓછું કર્યું પૈકે લાગવાનું. એટલે તો કાંઈ વાંધો નહીં. એટલે મને એને હું ભજન આપ્યું. થોડાક દી છે ને એટલે મેં રવેડે સડાવ્યું. તમારી વાડી નજીક છે અને રાતે બે આપણે હાવ નવરા થઈ ભજન કરી તો એટલે એની વાડીએ ચા ખાંડી એના લઈ દૂધી એનું લઈ અને ત્યાં વ્યા જાય ચા પાણી બનાવું પી અને પછી ભજન કરી પાટલા બેઠા બેઠા બોલ ઉકેલો હામા હામા. બેન, જો તમારી અંદર અતિરેક વૈરાગ હોય તો ભગવાનને થપ્પડ ખાડીને સામું ખાવું પડે. આ બધી તમારી માનસિક નબળાઈ. હવે આવી રીતે 4 મહિના ભજન કર્યું. આખી રાત ભજન કરું એટલે ઓલાને દયા આવી કે આ ખોટો ધંધો લાગ્યો. એટલે અંદરથી અવાજ આવ્યો મને કે 4 મહિના છે ભજન કરો હજી ઈનો ઈ જો. તોરણમાં કઈ એવી સત્તા હતી જાડેજાની એક પળમાં પીસ કરી. હવે એક તો મગજ એવો મારો જીદી એટલે એને કોઈ સીમા નહીં. હવે ગુરુ એટલો પહેલવાન ને રાતે ઉઠીને કીધું સીધો કાઢો કર્યો હાલ ભાઈ પળમાં પીસ થાય એવું છે તો કરી દે. જો કરતો ને મારે તારે દોસ્તી પૂરી. હવે આ પ્રશ્ન મારા ચિત્તમાં છપાઈ ગયો. જોકે હું અધિકાર લઈને જ આવ્યો હતો એટલે એ પ્રશ્ન થપાઈ ગયો. પણ જેને જયારે એ પ્રશ્નને જાગવાનો ટાઈમ આવે તે એટલે મને અને મારા જીવનની જરૂરિયાત એ હતી કામ કરવું, વ્યવહારમાં રહેવું, વ્યવહારમાં આવવું જવું. હવે બધા જે ભાઈમાં લગ્ન કરીને રાજકોટમાં રહેવા આવ્યા. ઘરના સંભળી લે તો દાદી ગયા, છોકરો આવી ગુજરી ગયો ને એ સાંભળે બે ગયા. નાના ભાઈના લગ્ન થયા પણ હાવ નવરાઈ મળી. એમાં તાવ આવ્યો એમાં અંદર મુક્તિ. 3.5 વર્ષ સ્થિતિ પડી. હવે મને તો ખબર ન હોય. હવે એ મારું સૂક્ષ્મ શરીર જેઠર તોરણની સમાધિ દિવસમાં કેટલી વાર જાય, રાતમાં કેટલી વાર જાય પણ આપણને કાંઈ ખબર નહીં. જોવું ખરો સંશરી દેખાય કે પેલું છે એક પ્રકાશરૂપી શરીર એટલે પ્રાણ શરીર અને ત્રીજું આ સૂક્ષ્મ શરીર. હવે આમાંથી સમય આવ્યો એનો કારણ કે કોઈ ઉસ્તાદ નહીં, કોઈ શિક્ષણ નહીં, કાંઈ સમજ નહીં અને કોઈને કહું તો આ વાત માને પણ નહીં.
હવે એ ખાવા કાઢ્યું કે અમારા રામ બાપા કથિયન બાપા હતા ને એ બહુ મિત્ર અમે બધા જૂના એ આવ્યા કંઈક માલ લેવા તો મને લઈ ગયા હવે લઈ ગયા ને એટલે એને નક્કી થઈ ગયું કે આને એકાંત નડે બીજું કાંઈ વાંધો નથી શરીરનું વજન કેટલું ખાલી 70 કિલો એટલું શરીર લેવાય ત્યાં ગયા પછી અમારા 100 ભાઈ બંધ બધા મારા વડીલ હું બધાથી નાનો ત્રણ ઠેકાણ કહ્યું કે એક દી અહીંયા માખણ ખાવાનું એક દી અહીંયા એક દી અહીંયા એટલે મારે ત્યાં જવાનું ડોસીમાં 200 ગ્રામ માખણનો વાટકો લઈ ઉભા ઉભા ખાવાનો એમાં નથી ભાવતું કે આવું કાંઈ કરવાનું નહીં કરીને તો એ તરત જ આમ દેખાય કે હમણાં ફરાકો મારી જાય આવું એ 48 કિલો વજન થયો ને ત્યાં ફોટો પાડ્યો હાલ ખોડિયા તારો ફોટો પાડવો છે જેટલું લઈને ફોટો પડાવી પછી એવું કર્યું 50 રાતે બેસે અને 50 દિવસના બે મને વાત જ કરાવ્યા કરે પ્રશ્ન કરે અને મારે જવાબ દીધો બસ બીજું કાંઈ એટલે એને જીવન બાપા એ કીધું એની ભાષામાં બોલ્યા કે તેજ તત્વોમાં કરે કિલોલા વહાં જોર ના હાલે ધમકા મેં ગભરું સતગુરુ કા જેને દિયા અગમ ઘર બાત ત્યાંથી જે રસ્તો છે એ પાંખ વિના ઉડવાનું છે ડાળ વિના બેહવાનું છે અને ચાંચ વિના ટૂંકવાનું બસ આ હથિયારો છે એમાં હું તમે ઠંડે લઈ ગયા અને એ જુઓ ને એકની એક વાતમાં બે દોસ્તી કરે બે ઝઘડો વાત એકલી કરી પૈસા દે તમે વાપરી નાખો ને ઝઘડો કરે એટલા બધા વપરાય ભાઈ હવે આ ભેગા છે તેનું આમ હાલે છે એક બીજા સમાધાન કરી દો ને એ પાછા કે મંજુ બેન વપરાય જ જાય ને ઘરમાં કેટલું જોઈ છે કેટલી મોંઘાઈ છે ઓલા એક જ કીધું એટલા બધા વપરાઈ ગયા હતા બાને ન ખબર હોય એટલે ત્યારે તમને વિચારના ભાવના કે ઓળખપણાના કોઈ પણ પ્રકાર હાવી તમારા ઉપર ન થાય એટલે તમારી જાગૃતિ આમાં ભળી ગઈ છે દર્શેન્દ્રિયોને ધારણ કરો સમજાઈ ગયું એ જાગૃતિને જ નિરંતર કરવી છે પછી એ જાગૃતિ ચિત્તના પ્રદેશમાં ગઈ એટલે લાસ્ટ દર્શન થાય અને એ જાગૃતિ મહાજાગૃતિમાં પ્રયત્ન વિના મળી જશે બસ અને તમને થઈ જાય એટલે હું નથી બસ આ મારો રંગ ઘણી વાર આમ ઉબકો આવે ને એલા હું નથી હો હેરાન થયા એ તનનો રંગ તમે જુઓ ને તો આમ અમારા બાપુજીને મને શું કે ગાંડો થઈ જાય છે એને ખબર છે આ ડાયો થઈ ગયો હરી હરી બધા જેવું થઈ જાય પાછું આ દુનિયાને ગાંડી કરશે ઈ ગાંડો ગાંડાને ડાયા કરો હે ગાંડાને ડાયા તમે કરો આ ધંધો એ જ ઉપાય અરે એ મારો નાશ કાંઈક જો આમાં મહેરબાની કરી શબ્દો થાય હો શાંત થઈ જાવ તું અરે હારાવ નથી એટલે ભાષા ભાષા તો બધાને આવડી ગઈ જ બાપાની પુનિત માણસ કેટલા ધીરે ધીરે થઈ જશે મનના પ્રદેશમાં જીવન પસાર કરે છે અને દયાળુ હોય તો એ મનનો પ્રદેશ તો મનનો છે ને હા એ બધું જ ભાવ તો એમાં જ છે દયા હોય કે નંબર
વિચાર ગમે એવો હોય માણસને, પણ પ્રદેશ તો રહી નથી, હૃદયનો જ છે. એ આપણું માપ છે. હવે ત્રીજો પ્રદેશ છે ચિત્ત, એટલે એ આખું ચેત તત્વ છે અને અક્રિય પ્રદેશ છે. હવે ન્યા હોય તો હું સ્થિતિ હોય, ત્યાં કાંઈ પ્રશ્ન ન હોય. બસ હવે એ પ્રદેશ મૂકી દો એટલે આ ત્રણનો ગોટાળો એમાં ક્યારેય હોય નહીં. બસ આ જે કંઈ મને વ્યક્ત થાવ છું એ તમારા પ્રશ્નો આધારિત, બાકી મારે કોઈ રંગે ન હોય ને બે રંગે ન હોય, આવું કાંઈ હોય નહીં. અને સંતોએ કીધું ને કે આપ મુવા એ ડૂબ ગઈ દુનિયા. બસ પોતે મટી ગયો એટલે આ દુનિયા આખી ડૂબી ગઈ. હવે આમાં એને ક્યાંય હરકશોક કરવા જેવું હોય ને. તમે પ્રેમ કરો તો ભલે, નફરત કરો. અને આપણા સંતોએ સિદ્ધાંત બતાવ્યા, 5 નટ બાંધી જેટલા આવે એટલા ચેલા કરી લેવા. આવું આપણા સંતોએ નથી. સમજાઈ ગયું? એટલે એને લાખાને કીધું કે લાખા તો કાશીનગરનો કેળો છે, અહીંયા લખ આવે ને લખ જાય, પણ કુટી મારા ગુરુજીને હાથ, એ તાળો ખોલે તો ખોલાય ન કરે. તેમ અહીંયા આપણે અધિકારી સિવાય એને આ શબ્દ ઠેરાય નહીં. તમને શબ્દ ઠેરાવો એટલે તમે અધિકારી હો. હવે તમારે સાફ થઈ અને જેટલું વ્યવસ્થિત હાલવાનું છે એ તમારી અંદર એનું પ્રેરક બળ પડ્યું છે તમને